الصلاة والسلام عليك يا رسول الله. الصلاة والسلام عليك يا حبيب الله. الصلاة والسلام عليك يا رسول الله. الصلاة والسلام عليك يا حبيب الله. आफ्रिका फेडरेशनના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ નાસર, ઉપપ્રમુખ અલહાજ ઉનાલીભાઈ ગલપા તથા તેમની સાથે પધારેલા ડેલિગેશન, યુએક્સીના પ્રમુખ સાહેબ અલહાજ અસગર અલી રઝાલી તથા તેમની સાથે પધારેલા ડેલિગેશન, આક્સિયામના ઉપપ્રમુખ સાહેબ અલહાજ યાસીનભાઈ પંજુ, તેમના કમિટીના મેમ્બરો, પાસ્ટ પ્રેસિડન્ટ conseil régional, સેક્શન દાનાના પ્રમુખ સાહેબ અલહાજ આરઝુરઝા યારલી આસમ તથા સમસ્ત મડાગાસ્કરમાંથી પધારેલા પ્રમુખ સાહેબો, તેમ કાઉન્સિલરો તથા ડેલિગેટો, મા બહેનો, મહેમાનો, આજની સભાની માનભરી સેવામાં અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌપ્રથમ અમો આક્સિયમ આપ તમામ પ્રમુખ સાહેબો તથા સભાજનોની ખિદમતમાં તે દિલ શુક્રિયા અદા કરે છે કે તમો આપેલી આસેમ્બલી générale extraordinaire તેમજ આપણી ત્રીજી આસેમ્બલી générale ordinaire હશે કાલે બપોરના ઇન્શાઅલ્લાહ, તેમાં તમે હાજરી આપેલ ખાસ કરી કોમની ભલાઈ અને પ્રગતિ માટે તમારો કિંમતી સમયનું બલિદાન આપી આ સભા માટે હાજરી આપેલ છો. આ એક દલીલ છે કે તમારા દિલોમાં કોમ પ્રત્યે મોહબ્બત છે. દુનિયાના આનંદ તે વાતાવરણનો કોઈથી અજાણ નથી. એ જ પ્રમાણે આપણી કોમમાં પણ ઇકોનોમિક સોશિયલ ચેલેન્જો વધવામાં છે. બસ આશા અને ઉમ્મીદ છે કે આ સભા દરમિયાન સાથમાં મળીને આપણી કોમની અભિવૃદ્ધિને મદ્દેનજર રાખી બહેતરીન વિચારણાઓ તેમ સલાહ સૂચનાઓ પેશ કરી આપણી સમાજને કામયાબી તરફ લઈ જઈએ. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક આપણી આ સભાને કામયાબ કરે ઇલાહી આમીન. ટાઈમનો લિહાજ રાખતા આપણે તરત જ એજન્ડાના પેલા પોઈન્ટ પર જઈ રહ્યા છીએ. કુરાન પાકની તિલાવતથી આ સભાને આગળ વધારશું. તેની માટે હું વિનંતી કરીશ સર્વે સભાજનોને કે કુરાનની તિલાવતના એહતરામ વાસ્તે ઊભા થાય અને હું ભાઈ મુજીબ ઝહીર અલી પાસે માંગણી કરીશ કે સ્ટેજ ઉપર આવે, અમુક કુરાનના રિફ્લેક્શન પેશ કરે. સલ્લુ અલા નબી. بسم الله الرحمن الرحيم. والليل إذا يغشى والنهار إذا تجلى وما خلق الذكر والأنثى إن سعيكم لشتى
فأما من أعطى واتقى وصدق بالحسنى فسنيسره لليسرى وأما من بخل واستغنى وكذب بالحسنى فسنيسره للعسرى وما يغني عنه ماله إذا تردى إن علينا للهدى وإن لنا للآخرة والأولى فأنذرتكم نارا تلظى لا يصلاها إلا الأشقى الذي كذب وتولى وسيجنبها الأتقى الذي يؤتي ماله يتزكى وما لأحد عنده من نعمة تجزى إلا ابتغاء وجه ربه الأعلى ولسوف يرضى صدق الله العلي العظيم. اللهم صل وسلم وزد وبارك على رسول الله وآله الأكرام على رسول الله وآله الأكرام. ભાઈ મુજીબ સઈદ અલીનો શુક્રિયા અદા કરવામાં આવે છે. હવે આપણે આઇટમ નંબર 2 માં જઈ છે, જેમાં હું માંગણી કરીશ સેક્શન તનાના માનદ મંત્રી સાહેબ પાસે અલહાજ રઝાલી મુહમ્મદ કે તેઓનું આવકાર પ્રવચન પેશ કરે. એ જ દરમિયાન હું આક્ષેપના સ્થાન પાસે માંગણી કરીશ કે તેઓની તૈયારી કરે ફેર પ્રેઝન્સ અને કોરોનની ગણતરી. صلوا على النبي. أعوذ بالله من الشيطان اللعين الرجيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. علماء किराम, સભામાં પધારેલા તમામ બુઝુર્ગો, માવિત્રો, ભાઈઓ, મા બહેનો, બચ્ચાઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર છે માબૂદનો કે આપણને આ મોકા ઉપર અહીં ભેગું થવાનો શરફ નસીબ થયો. ખરેખર કોમની હિતને માટે તનનળી જમાત પોતાને ખુશ નસીબ સમજે છે કે આટલા સેવકોનો સ્વાગત કરી રહ્યા છે. વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ અલહાજ સફદરભાઈ જાફર સાહેબ, આફ્રિકા ફેડરેશનના પ્રમુખ અલહાજ અમીનભાઈ નાસર સાહેબ
તથા તેમના વાઇસ પ્રેસિડેન્ટ અલહાજ ઓનલીભાઈ ખલફાન સાહેબ, યુયાક્ષીરના પ્રમુખ અલહાજ રઝાલીભાઈ અસગર અલી મુલ્લા જાન મોહમ્મદ કરમાની સાહેબ તેમના સાથીઓ, આક્ષિયામના પ્રમુખ અલહાજ ફેરીદભાઈ ઇસ્માઇલ જાદવજી સાહેબ તથા તેમની કમિટીના મેમ્બરો, જુદી જુદી જમાતોમાંથી પધારેલા પ્રમુખ સાહેબો, તેમ ડેલિગેટો અને કોન્સિલર, તનનરી જમાત આપ સૌને સ્વાગત કરતા તુંગા સુઆ, વેલકમ, ભલે પધાર્યા અને વેલવીના શબ્દોથી આવકાર આપી રહી છે. ખરેખર કોમની ઉન્નતિની માટે પોતાનું બલિદાન પેશ કરવું એ અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરત છે. અને જે મધ્ય નજર રાખી અને ઇન્શાઅલ્લાહ આપણે આ થોડા દિવસો જે સાથમાં પસાર કરવાના છે એની અંદરમાં જરૂર આપનો ખરો મકસદ અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરત અને કોમની ભલાઈ અને કોમની પ્રગતિ હશે. એવી તનનરી જમાત સૌથી ઉમ્મીદ રાખી અને અલ્લાહ પાકના દરબારમાં દુઆ ગુજારે છે કે અલ્લાહ પાક ઇન્શાઅલ્લાહ આપણને બધાને આ મહાન મિશનની અંદરમાં કામયાબ કરે. હર હાલમાં આ પ્રમાણે કોમને માટે, મઝહબને માટે પોતાનું બલિદાન દેવાની નેક તૌફીક નસીબ ફરમાવે. અને એ પહેલા કે એ લોકોને યાદ કરીએ કે જેઓ લોકો આપણને આ સુખાન, આ બલિદાન આપના હવાલે કરી ગયા છે, એ પહેલા આપણે જરૂર યાદ કરશું કે દુનિયાની અંદરમાં, ખૂને ખૂનાની અંદરમાં ઘણા જુલ્મો થઈ રહ્યા છે. આપણે બધું જોઈ રહ્યા છીએ. નાના નાના બચ્ચાઓ કેવી રીતના કત્લે આમ થઈ રહ્યા છે. બસ આ મોકા ઉપર આપણે ફરિયાદ કરીએ દાદી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો આપીને કે એ ખુદા, હવે વખત આવી ગયો છે કે જલ્દીથી જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અને આપણા બધા એ મરહુમો કે જેઓ લોકોએ કોમની ખિદમતો કરેલી છે અને કુલ મરહુમ મોમિનીન મોમિનાતની રૂના સવાબ અર્થે એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. इन्नल्लाह व मलाइकतहु यस्वल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा. सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. તનનરી જમાતના આનંદ મંદિરનો ઋષિ અદા કરવામાં આવે છે. આક્ષિયામના પ્રમુખ સાહેબ અલહાજ ફેરીદભાઈ ઇસ્માઇલ ગેરાજ છે. ઇન્શાઅલ્લાહ પોતે કાલે આવી જશે અને કાલની બપોરના જે આપણી આસોમ્બલે જનરલ ઓર્ડિનર છે તેમાં તેઓનું પ્રવચન પોતે પેશ કરશે. તેના બદલીમાં આપણા ઉપપ્રમુખ સાહેબ અલહાજ યાસીનભાઈ સંજુ પ્રમુખ સાહેબ તરફથી પોતે રકોર મોબાઈલ પેશ કરે છે. उलमाए किराम, हमारा जमातना जोशीला प्रमुख साहेब, आफेद वर्ल्ड फेडरेशन याक्से दूरથી આવેલા પ્રમુખ સાહેબ તથા તેમના સાથીઓ, ભાઈઓ બહેનો વહાલા પધારેલા મહેમાનો, સલામુન અલૈકુમ.
સૌ પ્રથમ આક્ષિયામના પ્રમુખ સાહેબ અહીંયા તેમ પૂરી ટીમ તમને સર્વોને શુક્રિયા ગુજાર છે કે તમનો આ આમંત્રણને માન આપી અને હાજરી આપી આ મોકા ઉપર અમને તમારી ભલે પધાર્યા વેલકમ કહેશો. પ્રમુખ સાહેબ હાલમાં અહીંયા મોજૂદ ના આવવાથી આપ સર્વે પાસે માફી ચાહે છે એમ વિનંતી કરે છે. ટીમ સહિત આપણે સાથમાં મળીને આ સાંભળીને તેમના મકસદ સુધી પહોંચાડવાની કોશિશ કરે. અગર અમારાથી મહેમાન નવાજીમાં કાંઈ પણ ખોટાઈ થઈ ગઈ તો સર્વે પાસે વિનંતી છે કે મોટું દિલ રાખી અમને માફ કરી આપશો. સલામ. Al-Hajj Mohamed Raja Hussein Ismail Jina avait su marquer les esprits par son engagement sans faille dans les affaires communautaires. Aujourd'hui, en ce même lieu où il siégeait avec humilité, son absence nous émeut, mais son souvenir nous unit. Dès son plus jeune âge, il s'est donné sans relâche, guidé par la foi, animé par l'amour de la communauté. Discret et toujours là, dans l'ombre comme à l'avant. Il a laissé une empreinte que le temps ne saurait effacer. Ce trophée symbolise notre gratitude, notre peine aussi, et surtout notre fierté d'avoir connu un homme aussi noble, un frère, un ami, un modèle de fidélité. Cher Mohamed, votre souvenir vivra jamais parmi nous. Axiam, AG 2025, 18-19 avril 2025. Le président Ismaël Ferid ainsi que le membre de son comité. Moi, Yadgar Badr, comme tout un symbole, après UACT प्रमुख साहेब ने आपको विनंती करूँ છું વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબને કે તેના હાથે આ યાદગાર પત્ર યુઆરસીના પ્રમુખ સાહેબને આપે અને ઉપર સ્ટેજ ઉપર આવી જાય. अगर जो पोते आज मौजूद हो तो पोते जरूर अपनी आ सभा में पोते मौजूद हो. જેટલી સભા આક્ષિયા શેર હોય આજથી સુધી કરેલ છે પોતે હંમેશા આ સભામાં મૌજૂદ હતા. અગર જો આજે આપણે તે ભૂલી જાય તો આ બરાબર ના કહેવાય. આપણી છેલ્લી સભા 17 mai 2024 આખી સભાને એટલા એટલો હસાવ્યા છે પોતે તો આજે આને કેમ ભૂલી ગયા. Hommage à Al-Hajj Ishad Abdurrasoul. Fidèle à nos assemblées, il en était l'âme légère, celui d'un mot bien placé, faisait jaillir des rires, celui qui, lors de sa dernière intervention, fit vibrer la salle d'un éclat de joie inoubliable. Personne n'a oublié ce moment, son humour, sa chaleur, son art de parler au cœur. Et pourtant aujourd'hui, le micro est orphelin de sa voix. Ishad Bay n'est plus là, mais il vit dans cette mémoire partagée. À Antouy, sa ville, il servait avec cœur et dévouement, toujours présent, toujours impliqué, pilier discret d'une communauté qu'il chérissait. À lui, nous offrons un hommage empreint de sourire et de silence, car il est de ceux qui partent en laissant derrière eux de la lumière. Cher Ishad, votre souvenir vivra jamais parmi nous. Axiam, Assemblée Générale 2025,
18 et 19 avril 2025, le président Kérim Ismaël ainsi que le membre de son comité. On Vinanti Garuchu, comme tout un symbole, Africa Federation na प्रमुख साहिब ने अल्फा जमीन भाई नासर के आयातगार पत्र अल्फा जाकिर भाई नामजी माजी प्रमुख अंशु जमात ने आपी की હાજરીને સભાપતિ માંગણી કરી છે તેના માટે પણ 101 ફાતિહાની તેમાં એક છેલ્લું છે એ તમને આપવાનું છે પછી આપણે આ જે મંત્ર જઈ રહ્યા છીએ આફ્રિકા ફેડરેશન એક એકતા કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કર્યું હતું 17 à 14 વર્ષના બાળકો માટે હતું આખા આફ્રિકામાં જેટલી આફ્રિકા ફેડરેશનમાં જમાતો છે તેમાં બધે આ બચાવવા ભાગ લીધા હતા અને આપણને ઘણી ખુશી થઈ છે કે તનાનારી જમાતના એક ભાઈ નાઇલ અબ્બાસ મુંતઝિર બિન મોહમ્મદને આ કોમ્પિટિશનમાં પહેલું પ્રી મળેલ છે તેને હું વિનંતી કરીશ કે પોતે અહીંયા આવી જાય અને ઉપપ્રમુખ આફ્રિકા ફેડરેશન ભાઈ ઓલલી ગરફાને માંગણી કરીશ કે તેઓને કે આ બચ્ચાને આ લોકો આફ્રિકા ફેડરેશન તરફથી આપે સલોલા નબી शाही मर्दान शेर असलान कुव्वते परवरदिगार ला फता इल्ला अलीला सैफा इल्ला जुल्फिकार बावाज़ बुलंद सलावत खुशनुदे इमाम ज़माना आवाज़ बुलंद तर सलावत આર્ટિકલ 6 પ્રમાણે આપણું કોરમ પૂરું થઈ ગયું છે આ સભાને આપણે અહીં ખુલ્લી મૂકે છે હાજરીને સભાના મેમ્બરો પાસે વિનંતી છે કે તેઓનું પ્રેઝન્ટેશન પેશ કરે ઉચ્ચ સેવક જીના ઓળખતા હોય બધે હરીમ અમર શાહ એક સેક્રેટરી général d'action Chairman of Africa Federation, મને લાગે છે ઘણા જીવતો ઓળખતા નથી. Assalamualaikum, Onali Khulfan, Vice Chairman, Africa Federation. Kassim Ranjo, vice-président Axia. Ghazali Asghar Ali Munaz Ahmad Kamali, Khadim Qom, Region. Arzu Razak Erdiasam, président section Tana. Yasin Asghar Ali, délégué Tana Zaman. Munir Ali Hassan, conseiller de Tana Zaman. Sheikh Mustafa Ali Binani, délégué Ali Tana Zaman. Samir Ali Hussain, délégué Tana Zaman. Yani Bismillah Kamis Group, vice-président Reis. Zawali, délégué Tulia Zaman. Yani Turan, conseiller de Tana Zaman. Sheikh Mohamed Ali, délégué général. Riyad Ali, délégué Tulia Zaman. Zahir Asghar Ali, trésorier Action. Akif Ali Mahmoud, responsable social Action. Nassim Ramzan Ali, délégué sélection de Tana. Salih Hussein Bilal Gadar, Khadim Qom, Mevadan Jaman. Shah Mohammed,
vice-président trésorier section Fort-Dauphin. Nasir Hussain, Mourad Kadayan, délégué Tana Jamaat. Joan Ibn Hussein, consulaire à la Jamaat. Asram Yassine, trésorier Jean Nadi, responsable de l'éducation Tana Jamaat. Islam Souzabali, délégué Tana Jamaat. Nasir Hussain, délégué Tana Jamaat. Délégué Mouloud à la Jamaat. Jean Mohamed II, président section Koubel Kazan Khamis, secrétaire adjoint à la Jamaat. Nasir Hussain, secrétaire général financier de la section finale. Yannick Jafar, délégué Tana Jamaat. Cheyenne Goulam Hussein, section sport, UACF. Zabali Shahid, responsable de sport à ICM. Abbas Wassin, vice-président Axime Saint-Denis Jamaat. Hanif Abouali, conseiller de la présidence. Mourad Abdelrassoul, conseiller ancien. Nawaz Osmani Molo, conseiller appel. Ali Mohamed Daniel, DIRCAP Action. Voilà, c'est des sabbats de confiance par les autorités. Qui a été là, un moment, les vases qui a été. Qui ne se sent pas dans le fond. Salut à la Nabi. Chers invités, c'est avec un grand honneur et un profond respect que je prends la parole devant vous ce soir. Je me présente. Je suis Mourad Souraya, gérante donc de Matexia, juriste, cabinet juridique et fiscal, spécialisé dans l'accompagnement des structures associatives, entreprises et collectivités en matière de conformité administrative, juridique, comptable et fiscale. Juriste de formation, j'ai à mon actif plus de 10 ans d'expérience dans le domaine juridique et fiscal à Madagascar, au service d'entreprises privées, d'associations et d'ONG. Depuis le début de cette année 2025, nous avons le privilège d'accompagner l'association Axiam dans un travail de mise en conformité globale avec une volonté commune, celle de faire avancer l'association dans la transparence, dans l'organisation et dans le respect des obligations légales qui s'imposent à elle. Nous sommes ici non seulement pour vous accompagner dans la régularisation des situations en suspens, mais aussi pour vous rassurer, oui, Axiam agit dans un cadre légal. Oui, Axiam a désormais un partenaire professionnel indépendant, extérieur neutre, pour sécuriser toutes ses démarches. Et oui, tout cela se fait dans un esprit de rigueur, mais aussi de confiance mutuelle et de sécurité. Notre mission donc se décline autour de 5 grands axes. Administratif, pour mettre à jour tous les dossiers, procédures et statuts conformément aux exigences en vigueur. Juridique, pour encadrer correctement les actes, les contrats et les décisions et assurer une protection juridique durable de l'association. Comptable et financier, pour structurer, justifier et fiabiliser les flux financiers, les documents de synthèse et les obligations de transparence. Fiscal, pour limiter les défaillances fiscales et assainir la situation actuelle dans le respect des délais. Social et RH, pour régulariser les déclarations sociales, les affiliations du personnel, ainsi que les contrats de travail, ainsi que chaque salarié d'Axiam soit administrativement sécurisé. Et j'aimerais insister sur un point important. Chaque section d'Axiam, quelle que soit sa mission ou sa dimension, peut désormais nous solliciter directement pour ses besoins spécifiques. Qu'il s'agisse de documents administratifs, juridiques, comptables ou financiers, nous sommes à votre disposition. Je vous assure donc que toutes les demandes seront traitées avec professionnalisme et
efficacité et surtout avec une confidentialité absolue. Nous savons que la confiance ne se décrète pas, elle se construit. Et c'est précisément cette relation de confiance que nous voulons instaurer avec vous tous. Et donc, comptez sur nous, sur notre expertise, mais aussi sur notre engagement humain à vos côtés. Je vous remercie donc pour votre attention, pour votre accueil et surtout pour la confiance que vous témoignez déjà. Qu'Allah subhanahu wa ta'ala bénisse les efforts sincères et guide chaque action utile au sein de notre communauté. Merci à tous. Salam alaikum wa rahmatullahi wa barakatuh. જેટલા જમાતો અહીંયા હાજર છે અગર તમને કાંઈ જરૂરત પડે તમે બહેન સુરૈયા મુરા સાથે મોકલી તમે મળી શકો છો એના સાથે તમારા જેટલા ડોક્યુમેન્ટ તમને જરૂરત પડે બધું તમને એપ્લિકેશન કોન્ફિડન્શિયાલિટી મારી